હેજી રે હેજી રે હેજી રે. હે બેન, કેરી ક્યાં પડી હે? લાવ હું કેરીનો રસ કાઢી નાખું. દર વખતે હું જ કાઢું હોવ ને. તારે પણ કેરીની છાલ ને ગોટલા ને ચૂહવા હોય તો તું જ કાઢ ને રસ. અરે બેન, ક્યાં ગયા વખતે મેં કેવા ગોટલા ચૂહ્યા હતા. ચૂહી ચૂહીને હેને બાપુની દાઢી જેવા બનાવી નાખ્યા હતા. તું પણ તારા કેવા ગંધારા હાથ હોય ને એનાથી તું રસ કાઢ. રસય હાવ હામરો થઈ જાય. હવે મારા તો હાથ ચોખ્ખા જ હોય છે વો. રસનો તું કારીગર હાવ કારીગર. પણ હવે બેન ન કરે, આપણે હેને કેરીનો સ્ટોલ પડ્યો હે કેરીના રસનો, એટલે પપ્પા ત્યાંથી લઈ આવે, એટલે આપણે બનાવવાનો જ નથી. હાલો ફટાફટ પૂરી વણવા માંડ. હા હા, એ પડી એક પાછળ. કેમ થયો? ભૂમિબેન નો ફોન આવે. તો પણ આમાં રિંગ તો ના સંભળાણી. એ હલો ભૂમિબેન, કેમ છે? એ બસ મજા હે. તમને કેમ હે? એ હું કરો? આ જમવા બેઠા જો, રસ ને પૂરી ને ખાઈએ. તમારે ખાવું હોય તો આવો. હે, હું વાત કરો? કેરીનો રસ? હા તો અરે અમારે હે ને અહીંયા ગામમાં કેરીના રસનો સ્ટોલ લાગ્યો હે. તી મારા પપ્પા કેરીનો રસ લઈ આવ્યા. ગરમા ગરમ પૂરી ને ગુવાર બટાકાનું શાક ને છોલે ચણા, ઢોકળા, રસ ને પાપડ ને. અરે અમે એ ખાખેડા જ ગયા તા આપણે આ જયંતિ કાકાના ઘરે, પણ ત્યાં કોઈ નહોતું, તાળું માર્યું તું. હા તે હાલો તો હવે તમારા ઘરે આવીએ. હા તો આવો આવો, એમાં હું. હા તો આવો આવો મૂકું. હા હા હાલો આપણે ભૂમિબેન ના ઘરે જતા જાય. બચાડાવે બહુ કહ્યું. હાલો તો બીજું હું. હા હા પણ તારે ક્યાં કહેવાની જરૂર જ હતી કે અહીંયા આવો રસપુરી ખાવા? હવે મને શું ખબર, એની એમ કીધું કે ખાખેડા અમે આવ્યા હોઈએ અને રસ્તામાં જ છઈએ. તું તો પણ હો ગજો બતકી હો. હવે મહેમાન તો ભગવાન કહેવાય, બિચારા ભલે ને આવતા ખાઈ જાહે. હવે પેલાના જમાનામાં આવતા ને તો મહેમાન ભગવાન કહેવાતા. ઈ આવતા ને તો ભાગ લઈ આવતા, જાય તે છોકરાઓને હાથમાં પૈસા આપતા. અને અત્યારે મહેમાન આવે તો આપણું જ ખાઈ જાય અને એના છોકરાઓના વખાણ કરીને વયાઈ જાય. હું ભગવાન આમાં. હવે ખાવા મનને ખાઈ લેવે છાની મુની. હા હા બેન, રસ નાખ. હા બેન, હવે આમાં રસ તો હાવ થોડોક જ છે. મહેમાન અમને આવશે તો થાહે નહીં. તે ખાઈ લીધું ને તો જાનમાર બેન રસ લેતી આવ ને. હા લઈ આવવું. જા જા ફટાફટ જા. આમાં પંચર પડી ગયું લાગે. ઉત્તર તો ખરી હવે જરાક. આતા પણ ગાડી છે કે ઠોઠિયું છે ઈ જ ખબર નથી પડતી મને તો. કોઈ દી ક્યાંય જવું હોય ને તો કોઈ દી ટાઈમે પુગાડ્યા જ નહીં ને.
પણ હવે પંચર પડી જાય તો હું શું કરું કઈ થોડા આપણા હાથની વાત હોય. અહીંયા જો પંચર વાળાની દુકાન લાગે, હાલ હું પંચર કરાવી લઉં અને તું જરાક આગળ ઊભ હાલ. હાલો. એટલે જલ્દી કરજો હો. હે બેન, આ જસુ માસી ને માસાને તો બહુ વાર લાગી આવતા નહીં. તો તું હામી જા અને એને તેડી આવ. બીજું તો હું એટલે મહેમાન આવે ને તે હરખી રહી જવા તને અત્યારથી કહી દઉં હું. હા, બોલતી નહીં કાઈ. હે ભૂમિબેન, તમે બે બેનો આમ ખાવા ઉપર કેમ બેઠ્યો? હજી નથી ખાધું? ના ના આરતીબેન, અમે તો ખાઈ લીધું હે, પણ અમારે મહેમાન આવે હે એટલે અમે વાટ જોઈને બેઠા. અને મારી બેન હરક પદુડી રસપુરી બનાવીને બેઠી હે. પણ તમારી ક્યાં ફ્રીજ છે? ના, ફ્રીજ નથી. તો પછી ભૂમિબેન, આવા તડકાનો રસ ગરમ થઈ જાય, મહેમાનને ખાવાની મજા નહીં આવે. હા, એ વાત તો સાચી હે હો. એક કામ કરો, એ રસ મને દઈ દો, મારા ઘરે ફ્રીજ છે, હું એમાં રાખી દઈને તમારા મહેમાન આવે ને ત્યારે લઈ જજો. હા, ઈ તમારી હાવ સાચી વાત છે. અને મહેમાનને તો આવતાય બહુ વાર લાગી. હા લ્યો આરતીબેન, તમે લેતા જાવ, પછી છે ને ખાવા જેવો રસ નહીં રહે. આલ્યો. હા, તો હું લેતી જા. હા, મારી બેન પાછ લઈ જાય, મહેમાન આવે ને તઈ. હો. હા હા. તમને તો પણ બહુ વાર લાગી હું. હવે હે ને આપણે મોડું બહુ થઈ ગયું અને તું ભૂમિબેનને છે ને ફોન કરીને કહી દે કે હવે હે ને નહીં પૂગી, અમે આપણે ઘરે વયા જઈએ આપણે. ના રે ના લેખા, મારે તો રસપુરી ખાવા જાવા હો. અરે પણ એ રસમાં કંઈ ના હોય, પોપૈયા પીલીને એસેસ નાખીને એમાં એવો રસ બનાવી નાખ્યો હોય અને હજી ક્યાં અટાણે એવી બધી કેરી આવી હે. એટલે તમે કોઈ દી આવો રસોઈ મને ખવડાવ્યો કે લઈ આવ્યા? ના હો, મારે રસપુરી ખાવા જાવા જ છે. તેતા પણ કોઈ દી રસપુરી જોયો કે નથી જોયો? જોયો જ નથી હું. બેહો હાલો. બે. આ મંગળસૂત્ર ને પહેરી લો ને, બુટિયા તો મેં પહેર્યા. હમણાં ભૂમિબેન નું ઘર આવી જાહે. બેન, તું તો હુઈ ગઈ કે હું? તો હું ડિસ્કો કરું. બેન, ગાડીનો અવાજ આવે, મહેમાન આવ્યા લાગે. ઊભી થા તો. હા, એ આવ્યા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેહો 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 બેહો. આવો આવો. વઈ આવો. બેહો. બેહવા દે. હા. તમારું બહુ મોડું થઈ ગયું. અરે પણ આનું સ્કૂટર હાલે તો આવીએ ને, સ્કૂટર જ નહોતું હાલતું. પણ સ્કૂટરમાં પંચર પડ્યું તો હું શું કરું? હા, ઈ વાત અમદાવાદ ગયો. ઓહો હો. હા, તો એમાં મોડું થઈ ગયું. બેન, હવે જા તું આરતીબેન ત્યાંથી કેરીનો રસ્તો લેતી આવ. હા, હમણાં લઈ આવું. ફટાફટ જા, પછી આ લોકોએ તમારે મોડું થઈ ગયું, ભૂખ લાગી હોય ને જમવા પછી બેહી જાય. સવારના આમને
નામ છે એ હા એટલે જ ને. કા તો આરતીબેન હા અમારો રસ આપો કેરીનો લાવો. માર ફ્રીજમાં પડ્યો લેતી જા. ના ના વો હું લેવા ના જાઉં, તમે આપો. આયે પણ હાવ લઈ નથી લેતી. હાલ દઉં. હું અહીં બેઠી. હાય રે આમાં કેરીનો રસ તો નથી. કોણ પી ગયું? હવે રસ છે ને હજી બહુ ઠંડો નથી થયો એટલે તમે ઘરે જાઓ, હું અમને આપી જાઉં હો. હા તો એમ કરો, હા હા જરાક ઝટ કરજો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આરતીબેન તમે કેરીનો રસ નો લઈ આવ્યા? ઠંડો નો થયો હોત તો હાલત. હવે આમ જોવો ને મહેમાન આવી ગયા, હવે જમવા બેહાડવા હે એને. અહીંયા આવો જ જરાક ભૂમિબેન. અરે મારા ફ્રીજમાંથી કેરીનો રસ જ ગાયબ થઈ ગયો. હવે આરતીબેન ફ્રીજમાંથી થોડો કાંઈ કેરીનો રસ ગાયબ થાય, તમે અહીંયા શું? અરે ભૂમિબેન હું સાચું કહું, ખરેખર મારા ફ્રીજમાં કેરીનો રસ છે જ નહીં. કોઈ પીને વયું ગયું હોય કે કોઈ હારે લઈ ગયું હોય, મને કાંઈ ખબર જ નથી. હા હવે મને સમજણ પડી કે તમે કેરીનો રસ તમારા ફ્રીજમાં મૂકવા હાટુ હું કામ લઈ ગયા હતા. તમારે પીવો તો એટલે ને, હે? સાચું બોલો. એટલે ભૂમિબેન તમને જરાય ભાન પડે કે નહીં? તમે મારા માથે એવા ખોટા આરોપ નાખો. હું કાંઈ કેરીના રસની ભૂખલી હું? તો તમે જ કયો, ફ્રીજમાંથી કેરીનો રસ કેમ ગાયબ થઈ જાય? હવે ઈ મને નથી ખબર. આ હે ને આરતીબેન ના ફ્રીજમાં આરતીબેન લઈ ગયા હતા કેરીનો રસ ઠંડો થાય ને એટલે. તો અત્યારે એમ કે ફ્રીજમાંથી કેરીનો રસ ગાયબ થઈ ગયો. હવે તમે જ કયો કેમ ગાયબ થાય? પણ હવે કેરીનો રસ કોક છે ને પી ગયું હોય, છોકરો કે ગમે એ. હવે એક કામ કરો ને, તમને જી હોય અમને ખાવાનું દઈ દ્યો ને, અમારે હવે મોડું થાય છે પછી. ના રે ના, એમ થોડું એવું હાલે. મારા માસી બિચારા રસપુરી ખાવા હાટું તો ધક્કો ખાધો હે. એટલે આને કોઈ દી રસ પૂરી જોયા જ નથી. ખા લે હવે, હજી ને રસ ખાવો છે. આરતીબેન હવે મારે તમારી હેને કાંઈ વાત ન સાંભળવી. જાઓ તમે કેરીનો રસ લેતા આવો. હવે ભાઈ રેવા દ્યો ને રસ ને, અને જે ખાવાનું હોય અમને દઈ દ્યો ને, અમારે મોડું થાય છે હવે. ના હવે એવું થોડું હાલે. આ તો ખાલી કેરીનો રસ હતો ને એમ કે ગાયબ થઈ ગયો. કાલ સવારે હું એને દાગીના હચાવા દઉં અને ઈ એમ કે મને કઈ ખબર નથી, દાગીના ગાયબ થઈ ગયા તો શું કરવાનું? એવું તો નો ચાલે ને. તો જાઓ જાઓ તમે કેરીનો રસ લેતા આવો. તો તમારા મહેમાનને રસ વિના હાલશે જ નહીં ને? ના નહીં હાલે, તમે હે ને ફટાફટ રસ લેતા જ આવો. અરે ભૂમિબેન તો હવે મારે રસ લેવા જાવું જ પડે ને. મને હું ખબર, હું તો રસ મારા ઘરે એટલે લઈ ગઈ હતી. મેં તું મહેમાન ઠંડો રસ પીવે. આ તો હું તો ધર્મ કરવા ગઈ ને ધાડ પડી. મને ખબર હોત ને તો રસ લઈ જ ન જાત. તો તમારે પણ લઈ જ ન જવાય ને, હાચવી ન હગો તો. એ મારી મોટી ભૂલ થઈ ગઈ. મારી માં હવે લઈ આવું. હા ફટાફટ આવજો પાછા લઈને. અહીંયા મહેમાન વાટ જોવે હે. બેહો માસી, હવે તમે બે માણા બેહો, હમણાં ઈ લઈને આવે હો. હા હા કઈ વાંધો નહીં. કે હા એ ખુશી, ફ્રીજમાં કેરીનો રસ પડ્યો તો ઈ તને ખબર? એ તો હું પી ગઈ. તું એકલી પી ગઈ? ના એમાં એવું થયું ને. બેન મને બહુ તરસ લાગી, પાણી દે ને. ભવ્ય આજ રમવાની કેવી મજા આવી કા?
લઈ લો થાળી ના ખાવા કે હું નાખું લાવ અરે રે ઈ રસ્તો પણ ભૂમિબેન નો હતો. મને હું ખબર કે ઈ રસ ભૂમિબેન નો હોય મને તો એમ થયું આપણો હતી અમે પી ગયા હવે મારે ભૂમિબેન ને શું જવાબ દેવો? મને હું ખબર હવે હે ને હું જાઉં અને તું રોકાઈ જા નિરાતે ધરાઈને રસ ખાઈને પછી તારે આવવું હોય તો વહી આવજે. હું જાઉં હવે. એ ભૂમિબેન તમે જે રસોઈ બનાવી હોય ને જે રાંધ્યું હોય ને ઈ આપી દ્યો ને. ના ના હો તમારે રસપુરી ખાધા વિના ન જવાનું. હમણાં આરતી બેન આવશે. હું વાર લાગે ઘડીક બેહો હમણાં આવશે. બેન એ બેન અહીંયા આવતો. પણ હવે મોડું થાય છે. હવે ઘડીક તો ખમો બેન. હે ને જાજી ભૂકી નાખીને હારા માયલી ચા બનાવ જા. તમારો થાક ઉતરી જાય ત્યાં તો હમણાં રસોઈ આવી જાહે. હા ચા બેન ચા બનાવી આવો. હમણાં ચા બનાવીને આવે. બેન તુંય લઈ લે. હું હે ને હમણાં અંદર ચા દૂધ પી લઈ. ઠીક. ભૂમિબેનને એમ છે ને કે મારા મહેમાન કેરીના રસ વગર નહીં ખાય તો હવે હું જોઉં કે કેમ નો ખાય. પપૈયાનો રસ ને પૂરી. Check the mic and make sure it sound right, boys.